હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે શીખીશું સ્ટ્રેટ પેન્ટ, જે આપણે રેડીમેડ પેન્ટ છે તેને ઉપર રાખી અને કટિંગ કરતા શીખીશું। બે ઇંચ લંબાઈનું આપણે વધારી દેશે અને નીચેથી આપણે મોરે વાળવા માટે પણ 2 ઇંચ વધારી દેશે। હવે આ સાઈડથી આપણે 1 ઇંચ માર્જિન માટે વધારી દેવાનું છે। જે રીતે આપણે રેડી સલવાર છે એ રીતે જ તે આપણે ફરતે 1 ઇંચ સિલાઈ માટે વધારવાનું છે। હવે આપણે એઝ ઇટ ઇઝ ડ્રો કરી લેશું। તેના માટે નીચેથી આપણે 2 ઇંચમાં ડ્રો કરી લેવાનું છે। શેપ સરખો દઈ અને આપણે આ શેપ ઉપર કટિંગ કરવાનું છે। હવે અહીંયાથી આપણે નાની સાઈઝ માટે 2.5 ઇંચનો ક્રોચ આપીશું, એટલે ત્યાંથી આપણે 2.5 ઇંચથી સીધી લાઈન ખેંચી અને આપણે ઉપર પણ સરખી સીધી લાઈન ખેંચી લેશું। એટલે આ થઈ ગયો આપણો ક્રોચનો ભાગ। ત્યાંથી આપણે 1 ઇંચનો ક્રોચ દેશી અને હવે દેશી આપણે શેપ, ક્રોચનો શેપ। જે લોકોને બિગનર્સ છે એ લોકો માટે સિમ્પલ અને ઇઝી ટ્રીક છે। અહીંયાથી પણ આપણે 2 ઇંચ સીધી લાઈન ખેંચી લેશી, જે ધારીવાળો ભાગ છે તે નીકળી જશે। આપણી રેન્ડી લેન્થ છે કુલ, તેમાં આપણે બેલ્ટ વાળવા માટે 2 ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે। બંને પોઈન્ટને જોઈન્ટ કરી એક સીધી લાઈન ખેંચી લેશે। તો આ હતું આપણે સિમ્પલ સ્ટ્રેટ પેન્ટ કે પ્લાઝો, જે તમે કહો એ। હવે આપણે કરશું કટિંગ। કટિંગમાં ધ્યાન રાખવાનું કે વધારાનું કટ ન થાય, શેપ પણ પ્રોપર આવવો જોઈએ। અને હવે આપણે આ ધારવાળો ભાગ કટ કરી નાખીએ, કારણ કે સિલાઈમાં એ સીવવામાં બહુ કેવલ પડે છે અને ફિનિશિંગ પણ સારું ન આવે।
તો એને સીધું રાખી પ્રોપર કટિંગ કરી લેવાનું રહેશે. તો આ થઈ ગયું આપણું સલવારનું સિમ્પલ આમથું પેન્ટ કે ટ્રાઉઝરનું કટિંગ. આ થઈ ગયા આપણા 4 ભાગ રેડી. તો તમને કેવો લાગ્યો મારો સરળ અને સીધો કટિંગની મેથડ? કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.